દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર નીલકંઠ મહાદેવ મંજુ ડેલા પાસે ખરા બપોરે આખલા યુદ્ધ શરૂ થયું. રસ્તા પર અવરજવર કરતા બાળકો, મહિલા, સિનિયર સિટીઝનો ભયનો માહોલ. અતિશય તે વિનાશનું મૂળ છે તે કહેવત છે સાર્થક થઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત બળદના બદલે ટ્રેક્ટરથી ખેતી કરતો થયો છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. સાથે બળદનો ઉપયોગ બંધ થઈ ગયો હોય. આખલાનો સતત વધારો થઈ રહ્યો છે. રખડતા આખલાની સમસ્યા સમગ્ર ગુજરાતના માથાના દુખાવા સમાન બની જવા પામ્યો છે. સામે લોકો પાંજરાપોળમાં ઓછું દાન આપતા હોય. સમગ્ર ગુજરાતમાં આવેલ પાંજરાપોળમાં મૂકવામાં આવતી પશુઓની નિભાવ કરતો મુશ્કેલ બની ગયો છે. ત્યારે જે ગામે કે તાલુકા મથકમાં પાંજરાપોળ હોય તેની આજુબાજુના પશુપાલક ગાયોના વાછરડાને અવાવરૂ જગ્યાએ મૂકી જતા હોવા આવા વાછરડાઓ શિકારી કૂતરાઓને અથવા જંગલી પશુઓને શિકાર બની જતા હોય છે. ગામના પહોંચી જાય તે માટે મોટા થતા આખલા બની જાય છે અને આવા આખલાઓ ઘણીવાર ખાવા માટે થઈને સામે આવી જતા યુદ્ધ છેડાઈ જતું હોય છે. ત્યારે આજે બપોરના સમયે લખતર ગામના પૌરાણિક નીલકંઠ મહાદેવના જમ્મુ ડેલા વચ્ચે આખલા યુદ્ધ શરૂ થતાં થોડીવાર માટે રાહદારીઓને, બાળકોને, મહિલાઓ, સિનિયર સિટીઝનમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે હિંમતવાળા અને એને સેવાભાવી યુવાનો દ્વારા આખલાઓને જુદા પાડતા કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.